બોલો. સળિયાના કયા બિંદુ આગળ ગોતવાનું છે જો તો. લંબ છેડાનો બિંદુ છે. સળિયાનું કયું બિંદુ છે? છેડાનો. સળિયાના છેડાના બિંદુ આગળ કેટલું હોય? સળિયાના છેડાના બિંદુ એ કેટલું હોય? √2k λ/r. કઈ દિશામાં હોય? અંત્ય બિંદુ તરફ હોય. અંત્ય બિંદુ તરફ હોય. સળિયો હોય, દાખલા કે આ રીતના આમ સળિયો હોય, અહીંયા ગોતવું હોય તો કઈ બાજુ હોય? આવું થાય એક્સ ઘટક, આ થાય તમારો વાય ઘટક. પરિણામે કઈ દિશામાં હોય? આ દિશામાં હોય. તો આના કારણે કઈ દિશામાં હોય? આ બાજુ. આના કારણે આ બાજુ. પછી આ સર્કલના કારણે આમ, આના કારણે આ બાજુ. તો બધા √2k λ/r જ હોય ને. કેટલા હોય? તો કેન્સલ ન થઈ જાય? ખબર ન પડી? ખબર પડી ને કયા બિંદુ આગળ ગોતવાનું થઈ જવાનું. સળિયાનો કેવો બિંદુ છે? છેડાનો બિંદુ છે. તો બધા √2k λ/r જ હશે. તો સામસામે એકબીજા શું કરી નાખશે? કેન્સલ કરી નાખે. એટલે પરિણામે કેટલું થાય? 0. ચલો આગળ. વિદ્યુત ભારિત ગોળીય કવચ. ગોળીય કવચ એટલે કેવું થાય? ગોળીય કવચ કોને કહેવાય? હે? પ્લેટ. પોલો ગોળો થાય ને, અંદરથી ખાલી હોય. શું થાય? અંદરથી ખાલી, પોલો ગોળો. તો બહારની બાજુ તો આપણને ખબર જ છે. બધા બહારની બાજુ તો આપણને ખબર છે. નોર્મલ જે સૂત્ર લખતા હોય તે જવાનું છે. શું આવશે? KQ/r². ઈ આઉટ કેટલું હોય? KQ/r². અને વોલ્ટેજ કેટલો હોય? KQ/r. એટલે કે બહારની બાજુ હોય ઈ ચલે છે 1/r², અને V ચલે છે 1/r. સપાટી ઉપર આવે તો ઈ જ થાય ને. સપાટી ઉપર આવે તો શું થાય? સ્મોલ r શું થઈ જાય? ગોળાની ત્રિજ્યા જેટલું થઈ જાય. કેટલું થઈ જાય? ગોળાની ત્રિજ્યા જેટલું થઈ જાય. પણ જોવાનું ક્યાં આવશે આપણે? અંદરની બાજુ. ઓકે, અંદરની બાજુ. આ કેમ ઉલટું લખેલું છે અહીંયા? અહીંયા r હોવું જોઈએ ને, તો બહારની બાજુ થાય. અને અહીંયા r હોવું જોઈએ તો અંદરની બાજુ થાય ને. કે ત્રિજ્યા છે r કરતા કેવી છે? નાની. ઓકે. હું r લીધો છે? હા, પણ r લીધો છે તો બહારનું બિંદુ કોને કહેવાય? આ બહારનું બિંદુ છે તો આ r મોટો છે, કેપિટલ R મોટો છે? બહારનું બિંદુ કેવું કહેવાય? ત્રિજ્યા કરતા વધારે થાય તો જ બહાર જાય ને, અંદર થોડું હોય. ઓકે. તો અંદરની બાજુ કોઈ વીજભાર હોતો નથી. એટલે કેટલું હોય વિદ્યુત ક્ષેત્ર? 0 હોય. ધ્યાન રાખવાનું. અંદરની બાજુ જ્યારે જો જ્યાં વીજભાર ન હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. ઓકે. આ અંદર છે તો અહીં સર્કલ બનાવો, તેને એન્ક્લોઝમાં કઈ તમારે વિદ્યુતભાર આવતો નથી. હવે અંદરની બાજુ કેટલું હોય? સપાટી જેટલું. વિદ્યુત સ્થિતિમાન અંદરની બાજુ કેટલું હોય? જો આના ઉપરથી નીટમાં ઘણા બધી વખત MCQ પૂછાઈ ગયેલા છે. વોલ્ટેજ વાળું ધ્યાન રાખવાનું. શું હોય? અંદરની બાજુ જો ખાલી હોય તો અંદરની બાજુ હંમેશા કેટલું હોય? સપાટી જેટલું. KQ/r ની એમ હું લખવાનું? સપાટી ઉપર જેટલું હોય એટલું અંદર લેવાનું. કેટલું? સપાટી પર. જો અંદર ખાલી હોય તો વોલ્ટેજ
કઈ વસ્તુ? વોલ્ટેજ. અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય લેવાનું. ઓકે, તો શું થયું હવે અહીંયા બધાને ખબર પડે કે નહીં? તો શું હોય? ચાલો ગ્રાફ, જો ગ્રાફ પણ નીટમાં પૂછાઈ ગયેલા છે. પહેલો ગ્રાફ છે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો. ચલો અંદરની બાજુ કેવું હોય વિદ્યુત ક્ષેત્ર? શૂન્ય હોય. ક્યાં લગી શૂન્ય રહે છે? સપાટી લગી આવે ત્યાં સુધી. એટલે શરૂઆતમાં કેટલું હશે? 0. કેવું હશે? 0. અહીંયા તમારે શું આવશે? R બરાબર R. શું આવશે? R બરાબર R. અત્યારે ક્યાં આવ્યું? તમારે સપાટી ઉપર આવ્યું. સપાટી ઉપર કેટલું હોય? હવે બહારની બાજુ જાય ત્યારે R² ના વ્યસ્ત પ્રમાણમાં. એટલે ગ્રાફ કેવો આવશે? આ રીતનો ગ્રાફ તમારે થશે. ખબર પડી? વોલ્ટેજમાં શું હોય? અંદરની બાજુ કેટલું હોય? સપાટી જેટલું. એટલે અંદરથી જેટલું સપાટી લગી આવો બધે કેવું હશે? સરખું હશે. એટલે આ રીતનો ગ્રાફ આવશે. અહીંયા R બરાબર R થાય ત્યારે શું થાય? બહારની બાજુ કેટલું છે? R ના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ રીતનો ગ્રાફ થશે. આ રીતના બધા ગ્રાફ આપણે પહેલા પણ આવી ગયેલા છે ગ્રેવિટેશનમાં. ખબર પડી કે ન પડી? ચલો બીજી વસ્તુ શું આવશે તમારે? વિદ્યુત ભારિત ગોળો. વિદ્યુત ભારિત ગોળો એટલે અંદરથી ઘન હશે. એટલે બધી જગ્યાએ તમારે વિદ્યુત ભાર હશે, અંદર ને બહાર ને બધી જગ્યાએ. ઓકે, તો જો બહારની બાજુ તો આપણને ખબર જ છે નોર્મલ આપણે જે લઈએ તે KQ/R². શું લઈએ? KQ/R² આઉટર. અને વોલ્ટેજ પણ કેટલો લઈએ આપણે? KQ/R. સપાટી ઉપર આવે ત્યારે શું કરીએ આપણે? ત્રિજ્યા છે ગોળાની ત્રિજ્યા જેટલી કરી નાખે. એટલે એમાં પણ કઈ ફરક કરવાનો નથી. મેઇન વસ્તુ તમારે ક્યાં જોવાની હોય? અંદરના બિંદુ. અહીંયા પણ ઉલટું થઈ ગયું છે બહારનું. એટલે અહીંયા ગ્રેટર ધેન આવશે ને અહીંયા કેવો આવશે? લેસ ધેન. ઓકે, તો અંદરના બાજુ યાદ રાખવાનું છે KQ/R3. કેટલું આવશે? E in. શું હશે? KQ/R3. મતલબ અંદરના બાજુ વિદ્યુત ક્ષેત્ર R ના સમપ્રમાણમાં હોય. કેવું હોય? R ના સમપ્રમાણમાં હશે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ગ્રાફ તમને દોરેલા છે? ઓકે, દોરેલા છે. ચાલો, શું છે? વોલ્ટેજ અંદરની બાજુ કેટલું હોય? KQ3R² - R²/2R3. સૂત્ર આપણે કોઈ પૂછાણું છે નહીં. ઓકે, આપણે કોઈ યુઝ પણ કરતા નથી. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આ વસ્તુ આપણે એટલું બધું નથી જરૂર. આ વસ્તુ સેમ ટુ સેમ ગ્રેવિટેશનમાં એવું થયું એ પ્રમાણે R બરાબર 0 હોય. શું છે? R બરાબર 0 એટલે શું થાય? કેન્દ્ર થાય. ક્યાં થાય? કેન્દ્ર આગળ. તો કેન્દ્ર આગળ કેટલું હશે? સેમ ટુ સેમ ગ્રેવિટેશનમાં પણ આવ્યું હતું 3/2 સપાટી. શું હશે? સપાટી કરતા 3/2 ગણું. ગ્રેવિટેશનમાં પણ એ જ વસ્તુ આવેલી હતી. ઘન ગોળો હતો તો સેન્ટર ઉપર વિદ્યુત એમાં શું હશે? ગુરુત્વ સ્થિતિમાન આવશે. તો એ સપાટી કરતા કેટલું હતું? 3/2 ગણું. બંનેમાં એક જ વસ્તુ આવશે, સરખું જ આવશે, એમાં અલગ આવશે નહીં. ઓકે, મતલબ શું થયું? કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન સૌથી વધારે હોય, પછી સપાટી આગળ જેમ જેમ બહાર જાવ વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટતો જાય. શું થાય? ઘટતો જશે. હવે ગ્રાફ દોરે તો એ જ થાય. અંદરની બાજુ શું હશે? E in 1/R. 1/R હોય. શું હશે? R ના સમપ્રમાણમાં હોય. શું હશે? KQ/R3. ઓકે, અને બહારની બાજુએ 1/R² ના વ્યાસના પ્રમાણમાં થશે. એટલે અંદરની બાજુએ સમપ્રમાણ, બહાર જાય ત્યારે 1/R² ના વ્યસ્ત પ્રમાણમાં થાય ને. ઓકે, આનો ગ્રાફ પણ આપણે જે ગ્રેવિટેશન ભણ્યા એ જ રીતનો થશે. આ રીતનો કંઈક બહારની બાજુ છે 1/R ના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને શું થાય? સેન્ટર આગળ સૌથી વધારે. ચલો આગળ. હવે સમતલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. કોના દ્વારા? સમતલ દ્વારા. એ ત્રિજ્યા ઉપર R અંતર ઉપર કઈ આધાર રાખતું નથી. ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. એ કેટલું હશે?
સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. શું થાય? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. ઓકે, વોલ્ટેજ કેટલો થાય? માઇનસ સિગ્મા આર અપોન 2 એપ્સિલોન નોટ. આ સૂત્ર તમને ખબર છે ને, ઈ બરાબર આપણે લખીએ છીએ માઇનસ ડો વી બાય ડો એક્સ અથવા ડીવી બાય ડીએક્સ લખીએ ને. એટલે વોલ્ટેજ ગોતો શું થાય? વી ગોતો શું થાય? સંકલન માઇનસ ઈ ડીઆર. આવું કરવું પડે કે નહીં? બસ, તો આ ડીઆર નું સંકલન આર થાય કે ન થાય? અંતર ઉપર આધાર રાખતો નથી એટલે શું થાય? ડાયરેક્ટ આર વડે ગુણ નાખવાનું અને માઇનસ લેવાનું થશે વોલ્ટેજ. ખબર પડી કે નહીં? એટલે આ કાંઈ નવું છે નહીં. મેઇન વસ્તુ તમારા વિદ્યુત ક્ષેત્રવાળું યાદ રાખવાનું છે. શું થશે? સિગ્મા અપોન 2. સિગ્મા શું કહેવાય? શું છે? આજે તમને સપાટી આપી છે એની શું છે? પૃષ્ઠ ઘનતા. શું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. શું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. ઓકે, હવે એ રીતના બે આપેલા બાજુ બાજુમાં. શું કીધું છે? બે બાજુ બાજુમાં તમને સમતલ આપેલા હોય, બંને ઉપર સરખો. જો ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત સરખો વીજભાર હોય, ઘણી વખત અલગ અલગ વીજભાર પણ આપેલો હોય. અત્યારે તમને બંને ઉપર ધન વીજભાર આપ્યો છે. કેવો આપ્યો છે? ધન વીજભાર આપેલો છે. તો 3 રિજન પડશે. એક બાજુ મળશે, આ બીજી બાજુ થશે અને આ ત્રીજી બાજુ. 3 રિજન પડે ને, 3 ભાગ પડે. ચલો, PQR નામ આપેલા છે આપણે. તો P ભાગ લ્યો. કયો ભાગ લ્યો? P. તો અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? પહેલી વસ્તુ શું કરવાનો? અહીંયા એકમ ધન વીજભાર મૂકવાનો. તો આ એકમ ધન વીજભાર મૂકો એટલે શું થાય? ધન ધન અપાકર્ષણ. એટલે આ બાજુ આવશે. આના કારણે આ બાજુ આવે. આના કારણે શું થાય? આ ધન અપાકર્ષણ. એના કારણે પણ કઈ બાજુ આવશે? એ બાજુ જ આવશે. ઓકે, એટલે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ટોટલ કેટલું થાય? ઈ એ પ્લસ ઈબી બંને દ્વારા લાગે ને. પણ દિશા કેવી છે? ઋણ. કેવી છે? ઋણ. આ ઋણ નેગેટિવ દિશા થઈ ને, એટલે અહીંયા માઇનસ કરેલું છે ને. એક સપાટી દ્વારા કેટલું થાય? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. ઓકે, એની શાખા ઘનતા સિગ્મા એ હોય, આની સિગ્મા બી હોય, તો શું લખાય? સિગ્મા એ અપોન 2 એપ્સિલોન નોટ ને સિગ્મા બી અપોન 2 એપ્સિલોન નોટ. એવી જ રીતના આ બાજુ પણ એ જ થાય કે આના દ્વારા ધન ધન અપાકર્ષણ, આના દ્વારા ધન ધન અપાકર્ષણ. ખબર પડે? એટલે આમાં પણ એ જ વસ્તુ થાય, પણ બંનેની દિશા કેવી હશે? ધન. કેવી હશે? ધન. મેઇન વસ્તુ હવે ક્યાં જવાનું છે આપણે? વચ્ચે. તો અહીંયા રાખો વચ્ચે. તો આ ધન અપાકર્ષણ એટલે આનું આ દિશામાં આવશે. પણ આના કારણે જો તો આ ધન અપાકર્ષણ, તો આનું આ દિશામાં આવશે. તો શું થાય? ઈ બી તમારે માઇનસ લેવું પડશે, ઈ એ કેવું લેવું પડશે? પ્લસ. એટલે શું થાય? ઈ એ માઇનસ ઈ બી થાય. ક્યુ બિંદુ ઓકે વચ્ચે આવે ને, તો શું હશે? ઈ એ માઇનસ ઈ બી. હવે દાખલા તમને બે પ્લેટ આપેલી હોય, દાખલા એક ધન છે એક ઋણ છે, તો તમે શું કરશો? કે આ ધન પ્લેટ છે, આ ઋણ છે, તો અહીંયા કેટલું આવે? દાખલા કે આ એ રાખીએ, આ બી રાખીએ, શું આવશે? શું છે? દાખલા કે આ પી બિંદુ છે, અહીંયા ક્યુ બિંદુ લ્યો, અહીંયા આર બિંદુ લ્યો, તો અહીંયા કેટલું આવશે? ધન ધન અપાકર્ષણ અને ધન ને ઋણ આકર્ષણ. એટલે અહીંયા કેટલું આવશે તમારે? ઈબી માઇનસ ઈ એ થાય. શૂન્ય ક્યાંથી થાય? તમને એવું કઈ નથી કીધું કે બંનેના સિગ્મા સરખા છે? ખબર પડી કે નહીં? સિગ્મા સરખા આપેલા છે નહીં. એકમાં વધારે વીજભાર હોય, એકમાં ઓછો હોય, તો કઈ 0 થાય નહીં. અહીંયા શું થાય? બી ના કારણે આકર્ષણ અને એના કારણે અપાકર્ષણ. તો અહીંયા શું આવશે તમારે? ઈ બી માઇનસ ઈ એ આવું થાય ને. એવો છે ઈ બી માઇનસ ઈ એ, પણ દિશા કેવી હશે? નેગેટિવ. ઉલટી ખાલી દિશા લેવાની. અને અહીંયા શું થશે? ધન ધન અપાકર્ષણ ને ધન ઋણ આકર્ષણ. એટલે અહીંયા તમારે શું થશે?
EA પ્લસ EB. ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો હવે સરખા હોય તો તમને ખબર જ છે શું થાય. ધારો કે આમાં સરખા હોય તો E અને EB તો કેન્સલ કરી નાખે એટલે ઉડી જાય, અને અહીંયા સરખા લ્યો તો સરવાળો થઈ જાય ને ડાયરેક્ટ 2 વડે ગુણ નાખો એટલે ઉપર નીચે ઉડી જાય, એટલે સિગ્મા અપોન એપ્સિલોન નોટ થઈ જાય. શું થઈ જશે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. જો આ વસ્તુ ક્યાં કામમાં આવશે? બે આ રીતના પ્લેટ ક્યાં મૂકેલી હોય? કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર હોય ને, બે પ્લેટ મૂકેલી હોય, એમાં વીજભાર હોય, પણ કેપેસિટરમાં કેવો હોય? બંને બધી જગ્યાએ હરખો વીજભાર હોય કે અલગ અલગ હોય? અલગ અલગ વીજભાર હોય. કેવું હોય? અલગ અલગ. એટલે કેપેસિટરમાં કેવું થશે? અહીંયા કરાયું આના જેવું થશે, પણ બંને ઉપર વિદ્યુતભાર ઘનતા કેવી હોય? સરખી હોય છે. એટલે આ બંને કેવા થઈ જશે? ધારો કે સિગ્મા A બરાબર સિગ્મા B હોય તો અહીંયા 0 થઈ જાય, અહીંયા 0. એટલે યાદ રાખવાનું કેપેસિટરની બહારની બાજુ કેટલું હોય? વિદ્યુત ક્ષેત્ર 0, અને અંદરની બાજુએ 2 ટાઈમ્સ EA થશે, એટલે 2 ટાઈમ્સ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. એટલે અંદરની બાજુ કેટલું હોય? સિગ્મા બાય એપ્સિલોન નોટ. કઈ દિશામાં હશે? ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ. કઈ તરફ હોય? ધન થી ઋણ તરફ. મૂલ્ય કેટલું હશે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. ઓકે, કેપેસિટર માટે આ પૂછાઈ શકે છે, JEE માં 2-3 વખત પૂછાઈ ગયેલું છે. ઓકે, ચલો આ વસ્તુ થઈ ગઈ. હવે અર્ધગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર અને વોલ્ટેજ. તો અર્ધગોળા માટે કેટલું આવશે? સિગ્મા અપોન 4 એપ્સિલોન નોટ, અને અહીંયા થશે સિગ્મા R અપોન 2 એપ્સિલોન નોટ. ઓકે, તક્તીના અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. આ તક્તી તમને આપેલી છે અહીંયા. ઓકે, તક્તી આપણે પૂછાતું નથી, એવું લાગે તો તમારે કેન્સલ કરવા તો કાઢી નાખજો. ઓકે, તક્તી આપણે કોઈથી પૂછાતું નથી. ચાલો, R અંતરે રહેલા બે સમાંતર વિદ્યુત ભારિત તાર વચ્ચે લાગતું બળ શું છે? R અંતરે બે સમાંતર વિદ્યુત ભારિત તાર હોય, આ તાર હોય, આ તાર હોય, તો બંને વચ્ચે લાગતું બળ F શું થશે? 2 ટાઈમ્સ K λ1 λ2 બાય R ઇન્ટુ L. મોટા ભાગે આમ આપણે શું પૂછે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. શું પૂછે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. એટલે L તમારે અહીંયા નીચે આવશે. જો આ વસ્તુ તમારે જો તમે જોશો ને તો વધારે આ વસ્તુ આપણે આમાં નથી પૂછાતી. કેમાં પૂછાય છે? મેગ્નેટિક ઇફેક્ટમાં. કેપેસિટરમાં બધી વસ્તુ કેપેસિટરમાં ન હોય. શું હોય છે? મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ. એમાં શું હોય છે? બે તારમાંથી પ્રવાહ પસાર થતો. શું થતો હોય? પ્રવાહ પસાર થતો હોય તો એના ઉપર લાગતું બળ, એક તાર દ્વારા બીજા તાર ઉપર લાગતું બળ. એમાં સૂત્ર શું આવે? આ જ આવે. શું આવશે? K ની જગ્યાએ શું આવશે? μ0/4π અને 2 એમાં વિદ્યુત પ્રવાહ એટલે I1 I2 અપોન બંને વચ્ચેનું અંતર A આપેલું હોય તો A, R આપેલું હોય તો R. એકમ લંબાઈ દીઠ બળ. ઓકે, સૂત્ર બંનેમાં સરખા જ આવશે. ખબર પડી કે ન પડી? ઓકે, λ1 શું છે? આની વિદ્યુત ભારિત ઘનતા, અને λ2 આની રેખીય વિદ્યુત ભારિત ઘનતા. આગળ ચાલો, સમકેન્દ્રીય ગોળીય કવચ દ્વારા ઉત્પન્ન થતો વોલ્ટેજ. જો આ વસ્તુ નીટમાં પૂછાય છે. આપણે હમણાં ભણી ગયા. એ જ છે ગોળીય કવચ દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાન. શું છે? વોલ્ટેજ એટલે શું થાય? વિદ્યુત સ્થિતિમાન કે વોલ્ટેજ, બંનેમાંથી કોઈ પણ વસ્તુ કહીએ કે. ઓકે, તો જો કેટલા આપેલા છે અહીંયા આપણને? 2 આપેલા છે. કેટલા છે? 2. એક R1 ત્રિજ્યા છે, બીજાની R2 ત્રિજ્યા છે. તો ખાસ ધ્યાન રાખવાનું તમે કોના ઉપર ગોતો છો. શું ધ્યાન રાખવાનું? કોના ઉપર તમે ગોતો છો. ઓકે, ચાલો. તો જો પહેલા કોના ઉપર ગોતે છે? V1 એટલે 1 અંદરનું છે એને આપણે 1 આપેલું છે, બહારનું છે એને 2 આપેલું છે. જો અંદરનું ગોતતા હોય તો શું થાય? V1 આપણે શું લખીએ કે અહીંયા
કે પેલા 1 ના દ્વારા, તો 1 ના દ્વારા કેટલું હોય કે ક્યુ બાય R1 પ્લસ Q2 છે એ તો બહારની બાજુ છે ને, તો બહારની બાજુ હોય તો શું લખે આપણે કે ક્યુ બાય R, એટલે કે Q2 અહીંયા Q1 લખ નાખે, અહીંયા લખ નાખે તમે R2. આવું થાય કે ન થાય? અંદરનું હોય એટલે એમાં કઈ પ્રોબ્લેમ છે નહીં, બાકીની વસ્તુ બધી બહાર આવશે. પણ જ્યારે બહારનું લખો, કોના ઉપર લખે? V2 ઉપર. ક્યાંના ઉપર? તો જો બહારનું છે તો પેલા પોતાના કારણે કેટલો છે કે ક્યુ બાય R, એટલે કે Q2 બાય R2 પ્લસ અંદરની બાજુ આવ્યું તો અંદરની બાજુ કેટલું હોય? કેટલું હોય? સપાટી જેટલું. તેનું સપાટી ઉપર કેટલું મળે? Q1 વીજભારના કારણે કે Q1 upon R2. અહીંયા ગોતવાનું છે તો એની સપાટીનું અંતર કેટલું થાય? ખબર પડી કે ન પડી? ઓકે, આમાં બધાને ખબર પડી કે ન પડી? અંદરની બાજુ કેટલું હોય? એ વીજભારના કારણે જેટલું સપાટી પર થાય એટલું અંદરની બાજુ થાય ને. તો આ વીજભારના કારણે સપાટી પર કેટલો થાય? કે ક્યુ બાય R2 નો થાય? ચાલો અહીંયા નીચે જો નીચે જો, આમાં 3 પ્લેટ છે ને, તમને ખબર પડશે. ઓકે, 1 2 અને 3, A B અને C નામ આપેલા છે. ઓકે, પહેલા આપણે અંદરની બાજુ ગોતીએ એટલે બધું બહાર આવે એટલે એ તો તમને ડાયરેક્ટ મળી જાય કે VA ગોતીએ. શું ગોતીએ? VA. તો A ઉપર QA છે એટલે શું આવશે? કે QA અંતર A પ્લસ બાકીના તો બહારની બાજુ છે એટલે બહારની બાજુ તો આપણે નોર્મલી જેમ લખતા હોઈએ એમ જ લખવાના કે Q બાય R, એટલે કે QB બાય B અને પ્લસ કે QC બાય C. પણ હવે B વચ્ચેની સપાટી લઈએ. કઈ લઈએ? વચ્ચેની. ઓકે, તો પહેલા કયું લખવાનું? પોતાનું હોય એ લખવાનું, પછી બહારનું હોય એ લખી નાખવાનું. ખબર પડે કે નહીં? પછી અંદરનું લખવા જવાનું. એટલે પોતાના કારણે તો ખબર છે કે ક્યુ બાય B. બહારનું હોય તો એ તો આપણે નોર્મલ જેમ લખતા એમ જ આવશે કે QC બાય C. અંદરનું લખીએ ત્યારે શું કરવાનું? આ જે છે તો આ QA ના કારણે આની સપાટી ઉપર કેટલું હોય? QA વીજભાર હશે અને અંતર કેટલું લેવાનું એનું? B. કેટલું થશે? B અંતર. એટલે અહીં શું હશે? કે QA બાય B. ખબર પડે કે નહીં? ઓકે, હવે તમને VC ગોતવાનું કીધું હોય તો C માં શું થશે? C ના કારણે કેટલું હોય? કે QC બાય C. હવે QB છે એનું તો QC ની સપાટી જેવું લેવા છે એટલે શું હશે? કે QB બાય C. સિમિલરલી A વાળું પણ એવું જ થશે, અંદરની બાજુ છે એટલે શું આવશે અહીંયા? કે QA બાય C. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. નીટમાં MCQ પૂછાય તો આના ઉપરથી જ હોય છે, અંદરની બાજુએ કઈ રીતે લેવું. આમાં બધાને ખબર પડી કે ન પડી? બોલો, અંદરની બાજુએ કઈ રીતે લખવું? વિદ્યુત ક્ષેત્ર મોટા ભાગે ઓછું પૂછાતું, તમારે ન પૂછાય નીટમાં ક્યારે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર શું હોય? અંદરની બાજુ કેટલું હોય? શૂન્ય હોય તો કે લેવાનું જ ન આવે. અંદરની બાજુ જેટલો વીજભાર હોય એટલું વિદ્યુત ક્ષેત્ર તમારે લેવાનું આવે. ઓકે, એટલે વિદ્યુત ક્ષેત્ર ડાયરેક્ટ એ થાય કે Q બાય R સ્ક્વેર. હંમેશા કેટલું થાય? કે Q બાય R સ્ક્વેર. એમાં કઈ ફરક આવે નહીં, પણ વોલ્ટેજમાં તમારે ધ્યાન રાખવાનું રહે કે અંદરની બાજુ કેટલું લેવાનું? સપાટી જેટલું લેવાનું, કે એના કારણે સપાટી ઉપર જેટલું હોય એટલું તમારા અંદરની બાજુએ હશે. ઓકે, હવે નીચે બીજા 2 મુદ્દા છે. એમાં શું કર્યું છે? 2 વસ્તુ કરેલી છે કે પહેલા એકને ગ્રાઉન્ડ કરી નાખ્યું, પછી બીજી વખતમાં શું કર્યું? બીજાને ગ્રાઉન્ડ કરી નાખ્યું. ગ્રાઉન્ડ કરે એટલે શું થાય? અર્થિંગ કે ને આપણે અર્થિંગ. અર્થિંગનો વાયર શું કહેવાય? જમીનમાં નાખે ને. શું નાખે? જમીનમાં, એટલે એ ગ્રાઉન્ડ કર્યું કહેવાય. ઓકે, તો પહેલી વખતે શું કર્યું છે તમારે? R2 ને કરેલું છે. કોને કરેલું છે? R2 ને.
તો મતલબ શું થાય, જેને ગ્રાઉન્ડ કરે એનો વોલ્ટેજ કેટલો થઈ જાય? 0 થઈ જાય ને. ધન હોય તો શું થાય? અંદરથી ઋણ આવશે 12, અને ઋણ હોય તો આમાંથી અંદર વહી જશે, એટલે ન્યુટ્રલ થઈ જાય ને. કેવું થઈ જાય? ન્યુટ્રલ. એટલે વોલ્ટેજ કેટલો થઈ જાય? 0. એટલે આને ગ્રાઉન્ડ કર્યું હોય તો શું થઈ જાય? V2 બરાબર તમારે કેટલું થઈ જાય? 0. તો આ V2 તમારે લખેલું છે શું થાય? KQ/R2. અંદરનો વીજભાર કેટલો છે? Q છે ને, પ્લસ Q, અને બહારનો છે Q ડેશ. તો એના કારણે શું છે? KQ'/R2 બરાબર 0. તો બંને 0 કરો તો શું છે? Q ડેશ બરાબર કેટલું આવશે? -Q. કેટલો થઈ જાય? Q ડેશ બરાબર -Q. પછી જો તમે આ અંદરનાને ગ્રાઉન્ડ કરો, શું કરો? જેને ગ્રાઉન્ડ કરો એનો વોલ્ટેજ કેટલો થઈ જાય? 0. તો V1 તમારે 0 થઈ જાય. V1 લખો ત્યારે શું આવશે અહીંયા? KQ1/R1 પ્લસ KQ2/R2. આવું થાય કે ન થાય? ઓકે, એકમાં Q લખેલો છે ને એકમાં Q ડેશ છે. ઓકે, શું છે? ખબર પડી કે ન પડી? તમને જે ગ્રાઉન્ડ કરવાનું કીધું એને 0 લેવાનું. અત્યારે તમને શું કીધું છે? ખાલી કે તમે બારનાને ગ્રાઉન્ડ કરેલ છે. શું કરેલ છે? બારનાને ગ્રાઉન્ડ કરેલ છે. તો બારનાને ગ્રાઉન્ડ કરો તો V2 બરાબર 0 કર્યો. આના ઉપરથી ફાઇન્ડિંગ આપણને શું મળી? કે Q ડેશ બરાબર -Q મળ્યું. તો બારનાને 0 કર્યો તો અંદરનો પણ બદલાય ને. તો આ તમારો V1 થયો. તો V1 કેટલો થશે? આ એક Q હશે ને એક Q ડેશ હશે. તો Q બરાબર -Q ડેશ લખો તો તમારું સૂત્ર શું થશે? અહીંયા તમારે શું હશે? KQ 1/R1 - 1/R2. ખબર પડી કે ન પડી? ઓકે, સિમ્પલ શું કર્યું છે? બારનાને ગ્રાઉન્ડ કર્યો, એના કારણે આપણને મળે કે બંને એક +Q છે અને અંદર -Q થઈ જશે તમારે. ઓકે, અને એ વસ્તુ તમારી પાસે અંદરના વોલ્ટેજમાં તમે કિંમત મૂકેલી છે. સિમિલર તમને ઊંધું પૂછ્યું કે અંદરનાને ગ્રાઉન્ડ કર્યો તો બહારનો કેટલો થાય? ઓકે, એ વસ્તુ તમારે જાતે ટ્રાય કરવાની છે. જો અહીંયા આવ્યું ફરીથી. ખબર પડી કે ન પડી? શું છે આ વખતે? તમે અંદરનાને ગ્રાઉન્ડ કર્યો એનો મતલબ શું થયો? કે V1 તમારે 0 કરવાનું છે. તો V1 શું થશે તમારે? કે KQ1/R1 પ્લસ KQ2/R2. આને 0 કરો તો K નીકળી જાય. તો શું લખાશે અહીંયાથી? કે Q1/R1 બરાબર -Q2/R2. તો કોઈ પણ એક ગોતવું હોય તો Q ડેશ તમને આપેલો હોય તો Q ડેશ શું થશે? -R1/R2 × Q. એ વસ્તુ તમારી પાસે આમાં મૂકી દેવાની V2 માં. તો તમારે V2 કેટલો આવશે? KQ/R2 1 - R1 - R2. એટલે સિમ્પલી શું યાદ રાખવાનું? જેને ગ્રાઉન્ડ કરીએ, શું કરીએ? ગ્રાઉન્ડ કરીએ તેનો વોલ્ટેજ કેટલો થાય? તેનો વોલ્ટેજ બરાબર 0. બસ એટલી વસ્તુ કરવાની તમારે. ખબર પડી કે ન પડી? એક પ્રકારનો MCQ જ ગણી લેવાનો. ચલો, અહીંયા સુધી હવે કોઈને કઈ ડાઉટ છે? નહીં? ચાલો, તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે. મેં તમને હમણાં કીધું હતું ને, E બરાબર -dV/dx. ઓકે, આના ઉપરથી પણ નીટમાં 2-3 MCQ પૂછાઈ ગયેલા છે. ખબર પડી? શું છે? વિદ્યુત સ્થિતિમાનનો અંતર સાથે થતા ફેરફારને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. ખબર છે ને આપણે? dV/dx. શું લખીએ? dV/dx. છેદમાં x આવતો એનું કહીએ આપણે પ્રચલન લખીએ ને. આપણે બે આવી ગયું છે, વેગ પ્રચલન અને તાપમાન પ્રચલન પહેલા. ઓકે, તો આનું કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એકમ તો આવડે ને, વોલ્ટ પ્રતિ મીટર. છેદમાં x આવવાનો છે. વિદ્યુત સ્થિતિમાન અને અંતરના આલેખના ઢાળનું ઋણ મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર આપે છે. એટલે E બરાબર આપણે નોર્મલ સૂત્ર શું લખીએ છીએ? -dV/dx અથવા ∂V/∂x. પાર્શિયલ વિકલન કહેવાય. શું કહેવાય? આંશિક વિકલન. શું કહેવાય? આંશિક વિકલન. x પેલા x વાળું લેવાનું તો EX ઘટક મળે.
વાય ની સાપેક્ષે વિકલન કરો તો ઈ વાય ઘટક મળે અને ઝેડ ની સાપેક્ષે વિકલન કરો તો ઈ ઝેડ. નીટમાં 2 વખત એમસીક્યુ પૂછાઈ ગયેલા છે આના. ખબર પડી? અને ઘણી બધી જગ્યાએ તમારે કામમાં આવે છે. ચલો આ વસ્તુ પહેલા મેં તમને કીધું હતું, આવી ગઈ હતી. શું હોય? ધન વીજભાર હોય એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં નીકળે? બહાર તરફ. ને ઋણ વીજભાર હોય ત્યાં અંદરની તરફ જશે. ઓકે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા કોને કહેવાય? કે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે જે કંઈક કાલ્પનિક રેખા આપણે દોરીએ, કે આ આપણે લીટા દોર્યા ને, આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર રેખા. એમ કે નક્કી ન હોય કે અહીંયા દોરો તોય હાલે ને અહીંયા દોરો તોય હાલે, ઓકે, ફરક પડે નહીં. ઓકે, સાચું ન હોય, આપણે ખાલી ધારીએ છીએ કે આવું રીતનું હોય એમ. ઓકે, તો શું થાય? ધનમાંથી ક્યાં નીકળશે? બહાર તરફ. અને ઋણમાં અંદર તરફ જશે. ઓકે, તો તમને અહીંયા આપેલો હોય કોઈ પણ આંકડો તો તમને ખબર પડી જાય કયો ધન વીજભાર છે, કયો ઋણ વીજભાર છે. દાખલા કે આ રીતનું આપેલું તો તમને ખબર પડી જાય કે અહીંયાથી બહાર નીકળે છે એટલે આ કેવો છે? ધન વીજભાર હશે. અને અહીંયા બધી કેવી જાય છે? અંદર તરફ જાય છે. અંદર તરફ જતો આ કેવી હશે? ઋણ વીજભાર હશે. ઓકે, ધન ને ઋણ હોય તો આ રીતનું થાય. પણ એક ધન બીજી બાજુ પણ ધન 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 અપાકર્ષણ થાય એટલે અહીંયાથી આમ નીકળતા છે બધા, આમાંથી પણ બહાર નીકળતા છે. તો વચ્ચેના બિંદુ થાય, અહીંયાથી આમ નીકળતો છે, અહીંયાથી આમ નીકળતો છે. તો વચ્ચે એક એવું બિંદુ મળશે જ્યાં શું થશે? તમારું 0. એનું કહેવાય તટસ્થ બિંદુ. શું કહો તમે? ન્યુટ્રલ પોઈન્ટ, એટલે કે તટસ્થ બિંદુ કહેવાય. ઓકે, જ્યાં છે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. શું થાય? બે ની વચ્ચે જ્યાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય શું કહેવાય? તટસ્થ બિંદુ અથવા તો ન્યુટ્રલ પોઈન્ટ. ચલો આગળ. હવે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા, આ પણ ખાસ અગત્યની વસ્તુ છે. ઓકે, આ પહેલી વસ્તુ આપણે જોઈએ કે ધન વીજભારિતમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં નીકળે? બહાર તરફ. અને ઋણ વીજભાર હોય તો અંદરની બાજુ જશે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આપણે જે લીટા દોર્યા હતા શું છે? ધારો કે આ રીતનું છે તો આને દોરેલો આગળ સ્પર્શક કઈ દિશામાં છે? આ દિશામાં, અહીંયા. તો એ શું થાય? તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા શું થાય? વિદ્યુત ક્ષેત્ર રેખા શું દર્શાવે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ખાસ ધ્યાન રાખવાનું છે, વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદે નહીં. એટલે અહીંયા દાખલા કે બહાર કાઢતા હોય તો આ રીતની બધી આમ જ હશે. એવું નહીં હોય કે એક આમ જતી હોય ને એક આમ જતી. આવું વસ્તુ થાય નહીં. એકબીજાને ક્રોસ કોઈ દી કરે નહીં. ઓકે, એ વસ્તુ ધ્યાન રાખવાની. ચાલો, હવે વિદ્યુત ક્ષેત્ર રેખા ધાતુની સપાટીને હંમેશા કેવી છે? આ વસ્તુ પણ ધ્યાન રાખવાની. આ પણ નીટમાં ક્યારેક એમસીક્યુમાં પૂછી શકે. આલેખ આપેલા હોય શું છે? ઘણા બધા તમને આલેખ આપેલો હોય, એમસીક્યુમાં પૂછાઈ ગયેલા છે. શું કહે? નીચેનામાંથી કયો ગ્રાફ સાચો છે તો કયો આલેખ? આ રીતના આપી દીધેલા હોય. તો ધાતુ હોય ને હંમેશા કેવું લેવાનું? લંબ લેવાનું. કેવું લેવાનું? લંબ રીતે. અને વર્તુળ હોય એમાં લંબ ક્યાં થાય? કઈ દિશામાં થાય? ત્રિજ્યાવર્તી દિશામાં થાય. કઈ દિશામાં થાય? ત્રિજ્યાવર્તી. કઈ દિશા આવશે? ત્રિજ્યા. ધન હોય તો ધનમાંથી શું નીકળશે? બહાર તરફ. ઓકે, અને અહીંયા ઋણ છે તો ઋણમાં શું થશે? અહીંથી આમ અંદર તરફ. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ધાતુની સપાટીને કેવું લખવાનું? લંબ તરફ બહાર નીકળશે. દાખલા 2 પ્લેટ હોય તો લંબ રીતે આ રીતના થશે આમ. આ તો આપણે ભણ્યા શું થાય? ધનથી ઋણ તરફ હોય ને. કેટલું હોય? કેટલું હશે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. ચાલો, હવે વિદ્યુત ક્ષેત્ર રેખા ધાતુની અંદર પ્રવેશ કરી શકતી નથી. ખબર પડી? એટલે આ આલેખ દોર્યો કેવો કહેવાય? ખોટો કહેવાય. ધાતુની અંદર તમારે કઈ હોવું જોઈએ નહીં. ખબર પડી કે ન પડી? બોલો. જો આલેખ આવા જ આપેલા હોય, એકમાં અંદરથી નાખેલી હોય રેખા, એકમાં ખાલી બહારથી કાઢેલી હોય. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે.
ખબર પડી કે ન પડી? અંદરની તરફ આવશે નહીં, માત્ર ને માત્ર ક્યાંથી આવશે? બહારની તરફ. અંદરની તરફ રેખા દર્શાવવાની નહીં. વિદ્યુત ક્ષેત્રરેખા બંધ ગાળા બનાવતી નથી. શું થાય? વિદ્યુત ક્ષેત્રરેખા બંધ ગાળા બનાવે ને, ચુંબકીય ક્ષેત્રરેખા બંધ ગાળા બનાવે. ઓકે, વિદ્યુત ક્ષેત્રરેખા બંધ ગાળા બનાવે નહીં. ચલો આગળ. હવે વિદ્યુત ક્ષેત્રરેખા વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં હોય. મતલબ શું થયો? જેટલી રેખા વધારે એટલું વિદ્યુત ભાર કેવો હશે? વધારે. ખબર પડી કે નહીં? દાખલા કે આ ધન છે, આ ઋણ છે. જો ઋણમાં ઓછી અંદર જાય છે, ધનમાંથી બહાર નીકળતી કેવી છે? વધારે છે ને. એટલે અહીંયા ધન વીજભાર કેવો છે? વધારે છે, ને ઋણ વીજભાર કેવો છે? ઓછો. એટલે અહીંયા જો લખો QA ગ્રેટર ધેન QB. ખબર પડી કે ન પડી? એટલે વિદ્યુત ક્ષેત્રરેખા જેટલી વધારે એટલો વીજભાર વધારે. ચાલો એની પછી સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્રરેખા કેવી હોય છે? સમાંતર. આવું આપેલું હોય તો એનો મતલબ શું થાય? બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સરખું છે. કેવું છે? સરખું. તમે કોઈ પણ બિંદુ આગળ લેશો, બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? સરખું. પણ અસમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્રરેખા કેવી હોય છે? અસમાંતર અને અસમાન અંતરે હોય છે. જો આના ઉપરથી પણ ઘણી વખત MCQ પૂછે, કઈ જગ્યાએ તમારે વિદ્યુત ક્ષેત્ર વધારે કે વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય? ઓકે, ખબર પડી? તો X આગળ વધારે હશે કે Y આગળ? શા માટે? શું છે? દાખલા કે એટલો તમે બ્લોક લ્યો, શું લ્યો? દાખલા એટલી જગ્યા લ્યો તમે, તો એટલી જગ્યામાં વિદ્યુત ક્ષેત્રરેખાની સંખ્યા કેવી હશે? વધારે. એ જ રીતે અહીંયા પણ એટલો જ બ્લોક લો તો અહીંયા વિદ્યુત ક્ષેત્રરેખાની સંખ્યા કેવી હશે? ઓછી થાય ને. મતલબ અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? જ્યાં વિદ્યુત ક્ષેત્રરેખા ભેગી ભેગી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? વધારે હોય ને. ઓછા અંતરમાં વધારે વિદ્યુત ક્ષેત્રરેખા હમાઈ ગઈ એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધારે. અને નોખો નોખો હોય ત્યાં ઓછી હશે. મતલબ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં શું હશે? આ રેખા કઈ દિશામાં હોય? વિદ્યુત ક્ષેત્રરેખાની રેખા ધનથી ઋણ વધારેથી ઓછા તરફ હોય ને. શું છે? જ્યાંથી નીકળતો છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધારે હશે. અને જ્યાં જાય છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે EX ગ્રેટર ધેન EY થશે. ચલો વોલ્ટેજ ક્યાં વધારે હોય? વોલ્ટેજ પૂછી લે ક્યારે. વોલ્ટેજ કઈ જગ્યાએ વધારે છે? કઈ રીતે? વાય પાસે. કાલે બધાય ગોતીને આવો વોલ્ટેજ કઈ જગ્યાએ વધારે હશે. કઈ રીતે એ મને કાલે બધાય કહેવાનું રહેશે. ચાલો તમ તો આવી જ જશે, કાંઈ નહીં. ચાલો તો સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતા સમતલને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું થાય? બધી જગ્યાએ વિદ્યુત વોલ્ટેજ કેવો છે? સિમ્પલ વિદ્યુત સ્થિતિમાન લાંબુ થાય. આપણે વોલ્ટેજ કેવો હોય? સરખો. સરખો વોલ્ટેજ હોય એનું કહેવાય સમસ્થિતિમાન. સમ એટલે સરખું જ થાય ને. શું થાય? સરખું. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? વોલ્ટેજ કેવો છે બધી જગ્યાએ? સરખો. તો સમસ્થિતિમાન રેખા વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ખબર પડી? તો કઈ જગ્યાએ વધારે હશે વોલ્ટેજ? આમાં કાંઈ ખબર ન પડે. આ લીટી ઉપર થોડી ખબર પડે. સમસ્થિતિમાન શું લખેલું છે? સમસ્થિતિમાન રેખાઓ એટલે શું થાય? સ્થિતિમાન તો સરખું થયું. વધારે ઓછું ક્યાં દેખાડે છે તમને? ખાલી વિદ્યુત ક્ષેત્ર દેખાડે છે. એ તો રેખા ઉપર હોય જ ને, કે રેખા વધારે હોય ને વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. તો ન ભણી ગયા આપણે પહેલા. વોલ્ટેજ કેવો આપેલો છે અહીંયા? સરખો જ આપેલો છે. આમ થોડો વધારે ઓછો આપેલો છે અત્યારે.
ચાલો, વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી હશે? લંબ. જો ધ્યાન રાખવાનું, વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી હોય? લંબ હોય. ઓકે, અહીંયા બે તમને દર્શાવેલા છે કે વિદ્યુત ભારથી ઉત્પન્ન થતા સમસ્થિતિમાન પૃષ્ઠ. દાખલા કે પોઈન્ટ વિદ્યુત ભાર હોય તો ચારે બાજુ નીકળશે. આ ધન વીજભાર છે, કેવો છે? ધન વીજભાર, એટલે 12 તરફ નીકળતું હોય. ઓકે, તો અહીંયા જો બધા અંતર કેવા થાય? સરખા. અહીંયા બધા અંતર કેવા થાય? સરખા. તો વોલ્ટેજનું સૂત્ર તો આપણને ખબર છે, કેટલું લખીએ આપણે? કે ક્યુ બાય આર. ક્યુ સરખો છે, મતલબ અંતર સરખું લઈએ તો વોલ્ટેજ કેવો આવે? સરખો આવે ને, એટલે ખબર પડે કે નહીં? એટલે પોઈન્ટ વિદ્યુત ભાર એટલે અંતર ક્યાં સરખો આવે? બિંદુથી સર્કલમાં સરખો આવે કે નહીં? ગોળા જેવું બને ત્યારે ખબર પડે કે ન પડી? એટલે આ બધા બિંદુ આગળ શું છે? વોલ્ટેજ કેવો હશે? સરખો હશે. કેવો હશે? સરખો. ઓકે, આ પોઈન્ટ હોય તો દૂરથી આવતો હોય તો કેવા હશે? સમાંતર હશે. કેવા હશે? સમાંતર. સમાંતર પૃષ્ઠો એટલે આ રીતના તમારે આમ સમતલ બનાવવું પડે ને આમ. ઓકે, તો અહીંયા શું થશે તમારે? બોલો, આ રીતની રેખા આવશે કે નહીં? તો આ બિંદુ આગળ બધાના શું છે? વોલ્ટેજ કેવા? સરખા. આ બિંદુ લો તો અહીંયા બધાના વોલ્ટેજ કેવા થાય? સરખા થશે. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન કે અસમાન? સમાન વિદ્યુત ક્ષેત્ર છે ને, બધી બાજુ કેવું છે? સરખું છે. તો જો વિદ્યુત ક્ષેત્રની દેખાય દિશા ક્યાંથી હોય? ધનથી ઋણ તરફ હોય ને, ધનમાંથી બહાર નીકળે, ઋણમાં અંદર, એટલે દિશા કેટલી છે? ધનથી ઋણ તરફ. ઓકે, તો ધન તરફ હોય ને વોલ્ટેજ કેવો છે? વધારે હોય. શું થાય? એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં છે? વધુ વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ. ઓકે, વોલ્ટેજમાં પૂછે તો શું આવશે? વધુ વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. તો હવે આગળનો ખબર પડે કે ન પડે? ઓકે, શું હશે? ક્યાંથી ક્યાં લગી જાય? વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ જશે. ચાલો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને લંબ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો આ દર્શાવ્યું ને, આ બધા કેવા કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા છે? ગમે તે આકારનો ધાતુ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય છે. આકાર ગમે એવો હોય. કેવો હોય? ગમે એવો. અંદરની બધું તો 0 હોવાનું છે, તો સપાટી આગળ બધે કેવો હશે? સરખું હશે. કેવો છે? સરખું. હવે સમસ્થિતિમાન સપાટી એકબીજાને છેદતી નથી તો આપણને ખબર જ છે ને, આમ કઈ ક્રોસમાં હોય નહીં. સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ભારને ગતિ કરવા માટે કાર્ય કરવું પડતું નથી. કેમ? કાર્ય શું થાય? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ક્યુ ડેલ્ટા વી થાય. શું થાય? ક્યુ ડેલ્ટા વી. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એનો મતલબ શું છે? વોલ્ટેજ સરખો. વોલ્ટેજ સરખો હોય તો ડેલ્ટા વી કેટલો થાય? 0. કોના માટે? સમસ્થિતિમાન પૃષ્ઠ માટે. તો ડેલ્ટા વી 0 હોય તો કાર્ય કેવું મળશે? 0. એટલે તમને કીધું કે સર્કલમાં એક બિંદુથી બીજા બિંદુએ તમારે કોઈ વિદ્યુત ભારને લઈ જવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? કાંઈ કામ કરવું પડે નહીં. ખબર પડે કે ન પડી? અહીંયા તમને આપેલો હોય વીજભાર, અહીંયાથી તમારે અહીંયા લઈ જવો હોય તો કાંઈ કાર્ય કરવું પડે નહીં. ઓકે, આના ઉપરથી પણ એમસીક્યુ પૂછાય છે. ચાલો, વિદ્યુત ક્ષેત્રમાં ધાતુને મૂકવાથી ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. આ તો આપણે ભણી ગયા પહેલા. હવે ધાતુની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીની કેવી હોય છે? લંબ. આપણે હમણાં જોયું હતું ને, લંબ હોય છે. કોના કારણે લંબ હોય છે? કેમ કે ધાતુની સપાટીને આપણે અહીંયા લીધું ને, અહીંયા કીધું ને, શું કીધું છે? ધાતુની સપાટી કેવી લઈએ છીએ આપણે? સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ લે એટલે બધી જગ્યાએ કેવું છે? સરખું. સમસ્થિતિમાન પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હોય? લંબ હોય. અહીંયા ભણ્યા ને ઉપર શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન. આજે આ પૃષ્ઠ અહીંયા છે તો આને લંબ થયું કે નહીં?
અહીંયા પૃષ્ઠ છે તો આને આ લંબ હોય. ઓકે, એટલે ધ્યાન રાખવાનું, ધાતુમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર કાઢો કેવી હશે? ધાતુની સપાટીને લંબ હશે. ચાલો, હવે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ શું છે? વિદ્યુત ક્ષેત્ર આપેલું એમાં કોઈ વિદ્યુત ભાર મૂકો એટલે ગતિ કરે. શું લેવા કરે? ગતિ શું લેવા કરે? બળ લાગે ને, બળ લાગે તો જ ગતિ કરે ને, બળ લાગે તો થોડું ગતિ કરે છે. શું થાય? દાખલા કે આ દિશામાં તમારે વિદ્યુત ક્ષેત્ર છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, હવે તમારે બળ લગાડવાનું છે. શું છે? સ્થિર વિદ્યુત ભારની ગતિ. દાખલા કે અહીંયા તમે કોઈ વિદ્યુત ભાર મૂકી દીધો. શું મૂકી દીધો? વિદ્યુત ભાર. ઓકે, ચલો, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? ધન થી ઋણ. અહીંયા ધન, અહીંયા ઋણ. દાખલા તરીકે અહીંયા તમે ધન વીજભાર મૂકો તો શું થાય? કઈ બાજુ ગતિ કરે? જમણી બાજુ ગતિ કરશે ને આમ. ઓકે, દાખલા ફોર એક્ઝામ્પલ અહીંયા ઋણ વીજભાર મૂકો હોય તો આ બાજુ ગતિ કરે, બી થી એ. ઓકે, તો ધ્યાન રાખવાનું, તમે ઘણી વખત આ પૂછીએ કે કઈ દિશામાં ગતિ કરે, ખબર પડે કે ને? એને મૂલ્ય, બંને વસ્તુ પૂછે, દિશા અને મૂલ્ય. ચલો, તો આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વીજભાર હોય તો બળ કેટલું લાગે? QE અને F બરાબર MA. તો પ્રવેગ કેટલો મળશે તમારે? QE બાય M. પછી પ્રવેગ મળી ગયો, પછી વળની રીતે પૂછીએ કે ને કે 5 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો 5 મીટર અંતર કાપ્યા પછી એનો વેગ કેટલો હશે? તો વંડીના સૂત્ર આવડે ને, V બરાબર U પ્લસ AT અથવા તો D બરાબર UT પ્લસ હાફ ઓફ AT સ્ક્વેર. ખબર પડે કે નહીં? એટલે એ રીતના દાખલા પણ આમાંથી પૂછી શકે. ઓકે, વેગ મેં તમને કીધું એમ વેગ શું થાય? દાખલા તરીકે એમ કીધું કે શરૂઆતનો વેગ 0 છે તો V બરાબર શું લખીએ આપણે? U પ્લસ AT. તો U 0 થઈ જાય તો શું થશે? અહીંયા પ્રવેગ QE બાય M અને T. આ તમારો વેગ થઈ ગયો T સમય પછી. ઓકે, વેગમાન, વેગમાન બરાબર MV. શું થાય? MV. તો અહીંયા M ને અહીંયા ઉપર લઈ જાવ તો MV થઈ ગયું. તો QET કેટલું આવશે? QET અહીંયા M ઉડી જશે. અથવા તો બીજી રીતે લખો તો આ કયાના સ્વરૂપમાં લખ્યું છે? ગતિ ઉર્જાના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં લખેલું છે? ગતિ ઉર્જા. અહીંયા વેગ લીધેલો છે. શું લીધો છે? વેગ. શું થાય? ગતિ ઉર્જા. ઉર્જા, ઉર્જાનું સૂત્ર શું આવે? U બરાબર QV. Q થાય ને, હમણાં લખ્યું હતું ને, Q ડેલ્ટા V કાર્ય. ઉર્જા જેટલું કાર્ય થાય ને, Q ડેલ્ટા V. આપણને ખબર છે ને અહીંયા બંને હોય તો શું થાય? વધારે વોલ્ટેજ હોય, અહીંયા કેવું હોય? ઓછો વોલ્ટેજ. એટલે ડેલ્ટા V મળે કે ન મળે? વોલ્ટેજનો તફાવત. ઓકે, તો આપણને ખબર છે ઉર્જા બરાબર ગતિ ઉર્જા એટલે હાફ ઓફ MV સ્ક્વેર લખી શકો તમે. તો આની ઉપરથી વેગ શું લખી શકો તમે? 2Q ડેલ્ટા V બાય M એને અંડર રૂટ. તો પડે કે ન પડે? ઓકે, તો એના ઉપર તમે અહીંયા પાછું M ઇન્ટુ V વેગ એ સ્વરૂપમાં પણ તમે લખી શકો. ગતિ ઉર્જા અમે આપણે હમણાં કર્યું જ છે ને, અને ઊંટું કર્યું છે પછી કે વેગનું સૂત્ર આ મળ્યું એ પાછું અહીંયા મૂક્યું તમે QET માં. તો ગતિ ઉર્જા બરાબર કેટલી મળે? Q ડેલ્ટા V. એ થાય ને U બરાબર Q ડેલ્ટા V આપણે લખીએ છીએ. ઓકે, કાર્ય, કાર્ય Q ડેલ્ટા V આપણે હમણાં લખી ગયા. ચાલો, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર લંબ દાખલ કરવામાં આવે ત્યારે શું થાય? ચલો, શું છે અત્યારે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉપરની દિશામાં. અત્યારે લગી તો આપણે શું કર્યો હતો? સીધો અહીંયા વચ્ચે મૂક્યો હતો એટલે આ બાજુ ગતિ કરતો હતો, કેમ કે ઈ બાજુ શું લાગે છે? એને બળ લાગે છે. પણ કંઈક ક્યાંકથી ગતિ કરતો કરતો આવતો હોય આ રીતનો લંબ રીતે. કઈ રીતે? લંબ રીતે. તેના બળ ક્યાં લાગવાનું છે? એના માટે ઈની દિશામાં લાગે ને. ધન વીજભાર હોય, કેવો વીજભાર લ્યો? ધન વીજભાર, તો ઉપરની દિશામાં બળ લાગશે. અને ઋણ વીજભાર લ્યો તો નીચે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે.
F બરાબર QE લખીએ ને, Q ધન હોય તો E ની દિશામાં અને ઋણ હોય તો E ની વિરુદ્ધ દિશામાં લાગે. ઓકે, તો કે ધન વીજભાર હોય તો ઉપર તરફ બળ લાગશે એટલે શું થાય? અહીંથી આમ કેમ જશે? આમ કરીને આમ ઉપર, આમ છેલ્લે પછી આમ સીધો થઈ જાય ને. આ રીતે ગતિ કરે કે ન કરે? ઓકે, એટલે સમીકરણ કોના જેવું થાય? પરવલય. ઓકે, એ ચાલે છે x સ્ક્વેર. ઓકે, તો x બરાબર આપણે શું લખી દઈએ? ut. હા, ભણી ગયા ને? પ્રક્ષિપ્ત ગતિ, પ્રક્ષિપ્ત ગતિ જેવું થાય ને. પ્રક્ષિપ્ત ગતિમાં આપણે એમ જ કરીએ ને, આમ કરીએ પણ બળ નીચે તરફ લાગતું હોય. ઓકે, આ રીતનું હોય ને, અહીંયાથી સામાન આપણે પ્લેન વાળું હોય, અહીંયાથી કોઈક વસ્તુ મૂકે તો બળ નીચે તરફ લાગતું હોય ને પ્લેન આ બાજુ ગતિ કરતો એટલે ગતિ કઈ રીતે કરે? અહીંયાથી આમ ગતિ કરે કે ન કરે? ઈ થયું ને લંબ રૂપે લાગતું બળ. તો આમાં પણ ઈ જ થાય કે નહીં? લંબ રૂપે લાગતું બળ એટલે પ્રક્ષિપ્ત ગતિ જેવું જ થશે. આમાં પણ આપણે કરતા હતા ને, અહીંયા x દિશામાં લેવું હોય તો શું કરતા હતા? ut, અને y દિશામાં g પ્રવેગ લાગે એટલે શું લખતા હતા આપણે? y બરાબર હાફ ઓફ gt સ્ક્વેર. ઓકે, તો એની જ વસ્તુ અહીંયા કરવાની, ખાલી સેમ ટુ સેમ. x બરાબર શું થાય? ut, અને y બરાબર હાફ ઓફ at સ્ક્વેર, અને પ્રવેગ કેટલો હોય? QE બાય m. એ મૂકી દેવાનું અહીંયા. એટલે આના પરથી t બરાબર શું લખાય બીજું? x બાય u, એટલે y બરાબર x સ્ક્વેર. એટલે આના પરથી આપણે શું કહીએ છીએ? કેવી ગતિ થાય? પરવલય. કહીએ કે ન કહીએ? બસ પછી પરવલય ગતિમાં આપણે જે ભણતા હતા એની વસ્તુ કે x દિશાનો વેગ કેટલો હોય? u હોય. y દિશાનો વેગ શું હશે? vy બરાબર u પ્લસ at, અને u બરાબર 0 એટલે at થાય, અને પ્રવેગ બરાબર QE બાય m. પછી પરિણામી લેવો હોય તો અંડર ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. અને કયા ખૂણે, કેટલાના ખૂણે વળશે તો શું આવશે? tan બીટા બરાબર vy બાય vx. ઓકે, એ વસ્તુ બધી વસ્તુ આપણે પ્રક્ષિપ્ત ગતિમાં ભણી ગયેલા જ છે, એમાં કંઈ નવું છે નહીં. ઓકે, ચલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ. ઓકે, ચલો વિદ્યુત ભારની સમતોલન સ્થિતિ. આ સમતોલન સ્થિતિ પણ આપણે ભણી ગયા બધી કાર્ય ઉર્જા પાવરમાં. બોલો શું થાય? એક સ્થિતિમાંથી ખસેડી અને નવી સ્થિતિ પર મૂકતા તે મૂળ સ્થિતિ તરફ પાછો આવતો હોય તો કેવી સ્થિતિ કહેવાય? સ્થાયી કહેવાય. આવું થાય ને? શું થાય? ક્યાંક પેલા દાખલા કે અહીંયા વચ્ચે ગોળો છે, હવે આને ઉપાડીને તમે અહીંયા મૂકો, શું થાય? અહીંયાથી પાછો આમ ગતિ કરો તો છેલ્લે ક્યાં આવશે? અહીંયા જ આવશે. હતો નિંજન છેલ્લે આવશે. એટલે કેવી કહેવાય? સ્થાયી કહેવાય, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. અને અહીંયા ઉપર ઊંધું મૂકો ત્યાં નીચે મૂકો તો કોઈ પાછો ઉપર આવે નહીં, એટલે કેવું કહેવાય? અનસ્ટેબલ, અસ્થાયી સ્થિતિ. અને તટસ્થ એટલે જ્યાં તમે ગતિ કરાવો ત્યાં પાછું નવું તમારે સંતુલન પ્રાપ્ત કરે. અહીંયા હોય, અહીંથી હલાવીને તમે અહીંયા મૂકો તો અહીંયા પણ સંતુલન પ્રાપ્ત કરે પાછું. એટલે કેવી સ્થિતિ કહીએ આપણે? તટસ્થ. થિયરી બધી એની જ છે, આપણે ભણી ગયા એની જ તે. ઓકે, એક વખત ખાલી રિવિઝન કરીએ છીએ આપણે. તો બળ બરાબર આપણે શું લખીએ છીએ? માઇનસ du બાય dx. શું લખીએ? માઇનસ du બાય dx મૂકીએ. અને સેકન્ડ વિકલન કેવું આવશે એનું? ધન. ધન હોય તો આપણે કેવું કહીએ છીએ? સ્થાયી સ્થિતિ. અને ઋણ હોય તો અસ્થાયી. અને શૂન્ય મળે તો તટસ્થ. ઓકે, અને આપણને ખબર છે સ્થાયી અસ્થાયી. પહેલું વિકલન કરીને શું કરવાનું? 0. શું કરવાનું? ફર્સ્ટ વિકલન 0. ઓકે, આ બધી વસ્તુ આપણે પહેલા આવી ગયેલી છે. ઓકે, હવે પ્લસ Q1 અને પ્લસ Q2 ને Q એક જ રેખા પર હોય તો તંત્રને સમતોલન રાખવા માટે સંતુલન કોને કહેવાય? પરિણામી બળ 0. ઓકે, હવે પ્લસ Q1 અને પ્લસ Q2 છે. આ તમારા દાખલા બુકમાં દાખલો પણ આવતો હશે. ઓકે, આપણે ડાયરેક્ટ શોર્ટકટ યાદ રાખવાનું છે. અહીંયા પ્લસ Q1, અહીંયા પ્લસ Q2. ચાલો, હવે આ Q વીજભાર છે. દાખલા કે ધન લ્યો. કેવો લ્યો? ધન લ્યો. દાખલા પ્લસ Q તમે અહીંયા મૂકો
3 જગ્યાએ મૂકી શકો તમે. તો પહેલા તો કઈ જગ્યાએ સમતોલન સ્થિતિ મળશે? પહેલી વસ્તુ, કઈ જગ્યાએ તમારે સમતોલન સ્થિતિ મળશે? એ મળી ગયા પછી બીજી વસ્તુ તમારે શું કરવાની થાય? બોલો, કેટલો વીજભાર મૂકવો પડે ને? ઓકે, તો પેલા જો અહીંયા ક્યુ રાખો તો અહીંયા ધન ધન અપાકર્ષણ આ બાજુ આવશે, અહીંયા ધન ધન અપાકર્ષણ, એટલે અહીંયા બળ શૂન્ય થવાની સંભાવના હોઈ શકે. અહીંયા ધન ધન અપાકર્ષણ, અહીંયા ધન ધન અપાકર્ષણ, તો અહીંયા કોઈ દી બળ 0 થશે નહીં. સિમિલરલી અહીંયા પણ એવું જ થાય ને. તો ધન વીજભાર, બંને ધન વીજભાર હોય તો કયા બિંદુ આગળ 0 થાય? વચ્ચેના બિંદુ આગળ 0 થાય. ઓકે, આની પછી પણ હજી આપણે એક શોર્ટકટ એવો આવશે એનો. ખબર પડે કે ન પડે? ઓકે, તો પહેલા અત્યારે આપણે કઈ વસ્તુ રાખવાની છે? મૂલ્ય. શું રાખીએ છીએ આપણે અત્યારે? મૂલ્ય. કે ક્યુ નું કેટલું મૂલ્ય હોય, કેટલું હશે? તારો હશે તો તમારે કેટલું આવશે? -Q1 Q2 છે, √Q1 + √Q2 નો હોલ સ્ક્વેર.